જનતા ત્રસ્ત થઈ ગઈ છે પણ નેતાઓ મસ્ત છે પોતાની નેતાગીરીમાં અને એ જ કારણ રહ્યું છે કે અત્યારે સુરતની આ અવદશા થઈ છે, આ સ્થિતિ થઈ છે। ખાડીઓ પહેલા પણ પૂર આવતું પણ હવે આ માનવ સર્જિત પૂર એટલા માટે કેમ કે ખાડીઓ પૂરી દીધી, ગેરકાયદે નિર્માણો થઈ ગયા, બિલ્ડિંગો મોટી મોટી બની ગઈ, સુરતની ચમક દમક વધારવા માટે નકામી ટીપીઓને મંજૂરી આપી દીધી, ટીપી સ્કીમ બની પણ ગઈ, મોટા મોટા બિલ્ડિંગ્સ બન્યા પણ ખરા, પણ અંતે जनता परेशान થઈ રહી છે। એની સાબિતી છે એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર તમે જુઓ, આકાશી દ્રશ્યો, એક્સક્લુઝિવ દ્રશ્યો છે। આકાશી દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પાણીએ તમામ જગ્યાએ ઘૂસણખોરી કરી લીધી છે। ખાડી એ સુરત માટે હંમેશા મુસીબત બનીને આવી છે, પણ એનાથી પણ મોટી મુસીબત સુરતના પદાધિકારીઓ છે, સુરતને ચલાવનારા મહાનગરપાલિકાના હોદ્દેદારો છે, સુરતના નેતાઓ છે કે જેમણે બેફામ ગેરકાયદે નિર્માણોને મંજૂરી આપતા રહ્યા, ગેરકાયદે બાંધકામ અહીંયા થતા રહ્યા સુરતમાં, અને અત્યારે પરિણામ એ આવ્યું કે સુરતની આખી સુરત જ બદલાઈ ગઈ। સુરતમાં જમીન દેખાતી જ નથી કેમ કે દરેક જગ્યાએ ખાડીના પાણી ભરાઈ ગયા છે। સૂર્યપુત્રી તાપી, હમણાં જ અમારા એડિટર રોનક પટેલે વાત કરી કે તાપી સૂર્યપુત્રી તેની પૂજા થતી પણ તાપીમાં જળકુંભી જોવા મળી, તાપીને પૂરી દેવામાં આવી, ગેરકાયદે ઝીંગા તળાવો બનાવવામાં આવ્યા, પરિણામે જ અત્યારે સુરતની આ સ્થિતિ થઈ છે। ખાડી પૂરી દેવામાં આવી, પાણીનો ક્યાંયથી નિકાલ જ નથી થઈ રહ્યો, પાણીનો ક્યાંય નિકાલ ન થાય તો એ શહેરમાં જ ભરાવાનું છે, એટલે જ સુરતીઓની આ હાલત થઈ છે। પદાધિકારીઓ નેતાઓના કારણે ખાડી પુરાઈ ગઈ, પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી અને સુરત ડૂબી ગયું। અમારા સંવાદદાતા ઇન્દ્રમલ શાહ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। ઇન્દ્રમલ, અત્યારે આકાશી દ્રશ્યો અમે જોઈ રહ્યા છીએ જે આપે મોકલાવ્યા, આ કયા કયા એ વિસ્તારો છે કે જ્યાં આટલી ખરાબ હાલત છે? બિલકુલ, આ સુરત શહેરના વરાછા રોડને જોડતો આ વિસ્તાર છે અને આ વિસ્તાર સીમાડા નાકા તરીકે ઓળખાય છે અને આ જે ખાડી છે તે પણ સીમાડા ખાડી તરીકે જ ઓળખાય છે। ખાસ કરીને ગઈકાલે જે રીતે વરસાદ વરસ્યો છે કામરેજ તાલુકાની અંદર અને પલસાણા તાલુકાની અંદર લગભગ 17 ઇંચ જેવો બંને તાલુકામાં, અને તે પાણી છે તે ખાડીના કોતરોના અને વરસાદના પાણી છે તે આ સીમાડા જે ખાડી છે તેની અંદર આવતા હોય છે અને તેને લીધે પૂરની પરિસ્થિતિ સર્જાતી હોય છે। ખાસ કરીને પ્રશાસન દ્વારા મહાનગરપાલિકા દ્વારા ખાડી સફાઈના નામે છે તે કરોડો રૂપિયાનો દર વર્ષે છે તે ખર્ચ કરવામાં આવે છે, પણ ખાડી કઈ રીતની સાફ કરવામાં આવે છે તે પ્રશાસનના અધિકારીઓને જ ખબર છે। કેમ કે વરસાદ તો જોકે વધારે જ હતો, પરંતુ જે વહન કરવું જોઈએ ખાડી એ પાણી, તે ખાડી વહન નથી કરી શકતી અને જેને લઈને આજુબાજુના લગભગ 3 કિલોમીટરની ત્રિજ્યા, ખાડીની આસપાસના 3 કિલોમીટરની ત્રિજ્યાની અંદર આવેલી સોસાયટીઓ, મકાનો, દુકાનોની અંદર છે તે પાણી ભરાઈ જવાની ઘટના બની હતી। જે દ્રશ્યો સામે આવ્યા હતા તે લગભગ એક માળ સુધીના પાણી હજુ પણ છે તે સોસાયટીની અંદર દેખાઈ રહ્યા છે। લોકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે, પાણીની વ્યવસ્થા નથી, ફૂડ પેકેટ્સની વ્યવસ્થા નથી અને જેને લઈને જે સ્થાનિકો છે તે ભારે હાલાકી હાલ છે તે ભોગવી રહ્યા છે। જી ઇન્દ્રમલ, આભાર જાણકારી આપવા માટે। આકાશી દ્રશ્યમાં તમે જુઓ તો ખરા, આખું સિમેન્ટનું જંગલ બનાવી દીધું છે, પાણી નીકળી શકે એવી ક્યાંય વ્યવસ્થા નથી રાખી। અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી વધુ જાણકારી મેળવીશું। ધનરાજ, ખાડીપુર સુરત માટે નવી સમસ્યા નથી, વર્ષો જૂની સમસ્યા જેનો આજે પણ સુરતીઓ સામનો કરી રહ્યા છે। જી બિલકુલ, એબીપી અસ્મિતાની સ્ક્રીન પર તમે જોઈ શકો છો જે પ્રમાણે ખાડીનું વહેણ જોવા મળી રહ્યું છે, તેની આજુબાજુમાં કયા પ્રકારના બાંધકામો છે એ કરી દેવામાં આવ્યા છે। આ જ પાણીને અવરોધ રૂપ બાંધકામ છે જે સુરત શહેરમાં વારંવાર પૂર જેવી સ્થિતિનું નિર્માણ કરતા હોય છે। દર વખતે સુરત મહાનગરપાલિકા અને કલેક્ટર કચેરીમાં સંકલનની બેઠક બેસે છે, તમામ વખતે ધારાસભ્યો રજૂઆતો કરતા હોય છે, ગેરકાયદેસર બાંધકામો હટાવવાની માત્ર વાતો કાગળ પર કરવામાં આવતી હોય છે, પરંતુ એક પણ નક્કર કામગીરી કરવામાં નથી આવતી, જેના કારણે આ પ્રમાણે જે પાલિકા અધિકારીઓ છે તેમના પાપે આ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થતું હોય છે। આ ખાડીના દ્રશ્યો તમે જોઈ શકો છો, જે વિસ્તારમાંથી જે ખાડી પસાર થતી હોય છે તેના આસપાસના વિસ્તારમાં જે પ્રમાણેના બાંધકામો છે એ કરી દેવામાં આવ્યા છે, મસમોટી ટેક્સટાઇલ માર્કેટો છે એ કરી દેવામાં આવી છે। સણિયા અહેમદ ગામ એવું છે જ્યાં જે પ્રમાણે ખાડીનું વહેણ હતું એ ખાડીના વહેણને સાંકડો કરીને જે પૂર્ણા કુંભારિયા વિસ્તારની અંદર મહાકાળી ટેક્સટાઇલ માર્કેટો છે એ તાણી દેવામાં આવી છે। ત્યારે આ જે બાંધકામો થતા હોય છે એ કોની મંજૂરીથી થતા હોય છે એ સૌથી મોટો એક પ્રશ્ન અત્યારે હાલ ઉપસ્થિત થતો હોય છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો। જી ધનરાજ, આપને અટકાવવા માંગીશ, આભાર જાણકારી આપવા માટે।